છે। એલસીબી અને જવાહરનગર પોલીસની સંયુક્ત કાર્યવાહી, લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસ દ્વારા સંયુક્ત રેડ દરમિયાન લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કરોડિયા વિસ્તારના રમેશનગરમાંથી ઇમરાન નામના કુખ્યાત બુટલેગર પાસેથી આ જથ્થો ઝડપાયો છે। પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ખાસ નોંધનીય છે કે વડોદરા શહેર પોલીસના ઝોન 1 વિસ્તારમાં છેલ્લા સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા સતત 3 વખત રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસને આ મોટી સફળતા મળી છે। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો એ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।